જવાબદારી નાની તમને આપવા માંગીએ છીએ। તૈયાર છો ને બધા? આજે જે તમે જે નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। છેતરભાઈ વસાવા જેલની બહાર આવી ગયા છે। એવી રીતના એક સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। શું છે સમગ્ર મામલો આપણે વિડીયોની અંદર જાણવાના છે, એટલે વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન તમારા વોટ્સએપ ગ્રુપમાં અવશ્ય શેર કરી દેજો। ચલો આપણે જાણી લઈએ મિત્રો। ગઈકાલે છેતરભાઈ વસાવા જેલની બહાર આવી ગયેલા છે। એવી રીતના સોશિયલ મીડિયા પર ચર્ચાઓ જાગી રહી છે, લોકો સ્ટેટસ લગાડી રહ્યા છે, લોકો યુટ્યુબ પર વિડીયો બનાવી રહ્યા છે। પરંતુ આ શૈલેષ ભીલ તમને સત્ય બતાવી રહ્યો છે કે છેતરભાઈ વસાવાને 2 દિવસ પહેલાં જામીન મળી ગયેલા છે, પરંતુ છેતરભાઈ વસાવા જેલની બહાર આવવા માંગતા નથી। એમનું કારણ એક જ છે, એ પણ તમને જણાવી દઉં। છેતરભાઈ વસાવા જેલની બહાર એટલા માટે નથી આવી રહ્યા કે છેતરભાઈ વસાવા પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે। પ્રતિબંધમાં એવું કરવામાં આવી રહ્યું છે કે ભરૂચ અને નર્મદા છેતરભાઈ વસાવા ફરી નહીં શકે એવું પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યું છે। તો છેતરભાઈ વસાવા એવું કહી રહ્યા છે કે મારા આદિવાસી સમાજને ચિંતા છે, આદિવાસી સમાજ લોકોની ચિંતા છે। હું સુખ દુઃખમાં હાજર રહેતો, આજે 2 મહિનાથી મારા આદિવાસી કેવી રીતના રહેતા હશે એવી ચિંતા છે, અને મને ફરવા માટે પરમિશન નહીં મળે તો એના કરતાં હું જેલમાં જ રહેવાનું પસંદ કરીશ એવું કહી રહ્યા છે। અને એમનું ફાઇનલ તારીખ આપણને મળી ગયેલી છે। જેમ કહેવાય છે કે ફાઇનલ તારીખે યાની કે શકુંતલાબેન તેમજ છેતરભાઈ વસાવા એમને સાથીદારો યાની કે ખેડૂત મિત્રો બધા જ 28 તારીખનું એમને જો તારીખ જાહેર કરી દેવામાં આવી છે। છેતરભાઈ વસાવાને જામીન મળ્યા, પરંતુ છેતરભાઈ વસાવા જેલની બહાર આવવા માંગતા નથી। સાથે સાથે એમના જે ખેડૂત હતા અને શકુંતલાબેન બધાને જામીન મળી ચૂક્યા છે। ફાઇનલ એમની તારીખ ડિક્લેર થઈ ગઈ છે। એમની તારીખ છે 28 તારીખે જેટલા પણ જેલમાં બંધ હતા એ બધા જ જેલની બહાર આવવાના છે। અને દિલ્હીના મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી ફરી એકવાર ગુજરાત આવશે। તો મિત્રો તમને જાણકારી કેવી લાગી એ વિડીયોની અંદર બસ આટલું જ। આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં મળતી માહિતી અનુસાર નવા વિડીયોમાં। જ્યાં મિત્રો, જય હિન્દ।